માથીની લખેલી સુવાર્તા એનો 27મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 27મો. અને સવાર થઈ ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ મનસૂબો કર્યો. પછી તેઓએ તેને બાંધ્યો ને તેને લઈ જઈને પિલાત હાકીમને સોંપ્યો. ત્યાર પછી તે અપરાધી ઠરાવાયો એ જોઈને તેને પરસ્વાધીન કરનાર યહૂદાને પશ્ચાતાપ થયો ને પેલા 30 રૂપિયા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે તેમાં અમારે શું, તે તું જાણે. પછી મંદિરમાં રૂપિયા ફેંકી દઈને તે નીકળ્યો અને જેને ગળે ફાંસો ખાધો. ત્યારે મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે એ લોહીનું મૂલ્ય છે, માટે ભંડારમાં એ નાખવા ઉચિત નથી. પછી તેઓએ મનસૂબો કરીને પરદેશીઓને દાટવા સારું તેનું કુંભારનું ખેતર વેચાતું લીધું. એ માટે આજ સુધી તે ખેતર લોહીનું ખેતર કહેવાય છે. ત્યારે યિર્મયાહ પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે જેનું મૂલ્ય ઠરાવવામાં આવ્યું, એટલે જેનું મૂલ્ય ઇસ્રાયેલ પુત્રોએ ઠરાવ્યું તેના મૂલ્યના 30 રૂપિયા તેઓએ દીધા. અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો તેમ કુંભારના ખેતરને સારું મેં તે આપ્યા. અને ઈસુ હાકેમની આગળ ઉભો રહ્યો ને હાકેમે તેને પૂછ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે? ત્યારે ઈસુએ તેને ઉત્તર આપ્યો કે તું પોતે કહે છે. અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેના પર બટ્ટો મૂક્યો, છતાં તેણે કંઈ ઉત્તર આપ્યો નહીં. ત્યારે પિલાત તેને કહે છે કે તારી વિરુદ્ધ તેઓ કેટલી શાહિદી આપે છે એ શું તું નથી સાંભળતો? પણ તેણે તેને એક શબ્દનો પણ ઉત્તર દીધો નહીં. તેથી હાકેમ ઘણો અચરજ થયો. હવે એવો રિવાજ હતો કે પર્વમાં જે એક બંદીવાનને લોકો માંગે તેને તેઓને સારું હાકેમ છોડી દે. અને તે વખતે બરાબાસ નામનો તેઓમાંનો એક પ્રખ્યાત બંદીવાન હતો. એ માટે તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું, હું તમારે સારું કોને છોડી દઉં એ વિશે તમારી શી મરજી છે, બરાબાસને કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને? કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઈથી તેને સોંપ્યો હતો. અને ન્યાયાસન પર તે બેઠો હતો ત્યારે તેની સ્ત્રીએ તેને કહેવડાવી મોકલ્યું કે એ ન્યાયને તું કંઈ ન કરતો, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે. પણ મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા કે તેઓ બરાબાસને માગે ને ઈસુને મારી નંખાવે. પણ હાકેમે તેઓનો ઉત્તર આપ્યો કે તે બેમાંથી હું તમારે સારું કોને છોડી દઉં એ વિશે તમારી શી મરજી છે? અને તેઓએ કહ્યું કે બરાબાસને. પિલાત તેઓને કહે છે, તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું? સર્વ તેને કહે છે કે તે વધસ્તંભે જડાય. ત્યારે તેણે કહ્યું, શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે? પણ તેઓએ વધારે બૂમ પાડીને કહ્યું કે તે વધસ્તંભે જડાય. અને પિલાતે જોયું કે મારું કંઈ જ ચાલતું નથી, પણ ઉલટી વિશેષ ગડબડ થાય છે. ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે એ ન્યાયના લોહી સંબંધી હું નિર્દોષ છું, તમે જાણો. ત્યારે લોકોએ ઉત્તર આપ્યો કે તેનું લોહી અમારે માથે તે અમારા સંતાનને માથે. પછી તેણે તેઓને સારું બરાબાસને છોડી દીધો, પણ ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવવા સારું સોંપ્યો. ત્યાર પછી હાકેમના સિપાહીઓએ ઈસુને મહેલમાં લઈ જઈને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી. પછી તેઓએ તેના કપડાં ઉતારી લઈને તેને કિરમજી જબ્બો પહેરાવ્યો. અને તેઓએ કાંટાનો મુંગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો ને તેના જમણા હાથમાં સોટી આપી ને તેની સામે ઘૂંટણ ટેકીને તેના ઠઠ્ઠા કરતા કહ્યું કે ઓ યહૂદીઓના રાજા, સલામ. પછી તેઓ તેના પર થૂંક્યા ને સોટી લઈને તેના માથામાં મારી. અને તેના ઠઠ્ઠા કરી રહ્યા પછી તેઓએ તેના પરથી જબ્બો ઉતારી લઈને તેના જ કપડાં તેને પહેરાવ્યા. અને વધસ્તંભે જળવાને તેઓ તેને લઈ ગયા. અને તેઓ બહાર જતા હતા ત્યારે કુરેનીનો સિમોન નામે એક જણ તેઓને મળ્યો. તેની પાસે તેઓએ તેનો વધસ્તંભ પરાણે ઊંચકાવી લીધો. અને ગલગથા નામે એક જગા જે ખોપરીની જગા કહેવાય છે ત્યાં તેઓ પહોંચ્યા. ત્યારે તેઓએ પિત્ત ભરેલો સરકો તેને પીવાને આપ્યો.
પણ ચાખ્યા પછી તેણે તે પીવા ના પાડી અને તેને વધસ્તંભે જયા પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેના કપડાં માહોમાએ વહેંચી લીધા. પછી તેઓએ ત્યાં બેસીને તેની ચોકી કરી અને તેના સંબંધીનું લખેલું તહોમતનામું તેના માથાની ઉપર તેઓ લગાડ્યું કે ઈસુ જે યહૂદીનો રાજા તે એ જ છે. ત્યારે તેઓએ તેની જોડે 2 ચોરને વધસ્તંભે જડ્યા, એકને તેની જમણી તરફ ને બીજાને તેની ડાબી તરફ. અને પાછળ થઈને જનારાઓએ પોતાના માથા હલાવતા ત્યારે તેની મસ્કરી કરતા કહ્યું કે અરે મંદિરને પાડી નાખનાર તથા તેને 3 દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ. જો તું દેવનો દીકરો હોય તો ધ્વજસ્તંભ પરથી ઉતરી આવ. અને તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સુદ્ધા તેના ઠઠ્ઠા કરતા કહ્યું કે બીજાઓને તેણે બચાવ્યા પણ પોતાને તે બચાવી નથી શકતો. એ તો ઇસ્રાયેલનો રાજા છે, તે હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું. તે દેવ પર ભરોસો રાખે છે. જો તે તેને ચાહતો હોય તો હમણાં તે તેનો છૂટકો કરે, કેમ કે તેણે કહ્યું હતું કે હું દેવનો દીકરો છું. અને જે ચોરો તેની જોડે વધસ્તંભે જયા હતા તેઓએ પણ એ જ પ્રમાણે તેના ઠઠ્ઠા કર્યા. અને 6ઠ્ઠી હોરાથી તે 9મી હોરા સુધી આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો. અને આશરે 9મી હોરાએ ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે એલી એલી લમા શબક્તની, એટલે ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. અને જેઓ ત્યાં ઉભા હતા તેઓમાંથી કેટલાએ કે એ સાંભળીને કહ્યું કે એલિયાને તે બોલાવે છે. અને તરત તેઓમાંથી એક જણે દોડીને વાદળી લઈને સરકારથી તે ભીંજવી ને લાકડીની ટોચે બાંધીને તેને ચૂસવાને તેને આપી. પણ બીજાએ કહ્યું કે રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેને છોડાવવા આવે છે કે નહીં. પછી ઈસુએ બીજી વાર મોટે ઘાંટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો. ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના 2 ભાગ થઈ ગયા, ને ધરતીકંપ થયો, ને ખડકો ફાટી ગયા, ને કબરો ઉઘડી ગઈ, ને ઊંઘેલા સંતોમાંના ઘણા શરીર ઉઠ્યા. ને તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા ને ઘણાઓને દેખાયા. ત્યારે જમાદારે તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓ ધરતીકંપ તથા જે થયું તે જોઈને બહુ બીને કહ્યું કે ખરેખર એ તો દેવનો દીકરો હતો. અને ત્યાં ઘણી સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુની સેવા કરતી ગાલિલથી તેની પાછળ આવી હતી. તેઓ દૂરથી જોયા કરતી હતી. તેઓમાં મગદાલેની મરિયમ ને યાકૂબની તથા યોસેની માં મરિયમ ઝબદીના દીકરાઓની માં હતી. અને સાંજ પડી ત્યારે યુસફ નામે અરિમથાઈનો એક દ્રવ્યવાન માણસ કે જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો તે આવ્યો. તેણે પિલાત પાસે જઈને ઈસુની લાશ માંગી. ત્યારે પિલાતે તેને તે સોંપવાની આજ્ઞા આપી. પછી યુસુફે લાશ લઈને શણના સફેદ કપડામાં તે વીંટાળી અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂકી. અને એક મોટો પથ્થર કબરના મોં પર ગબડાવીને તે ચાલ્યો ગયો. અને મગદાલેની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી. હવે સિદ્ધિકરણને બીજા દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થઈને કહ્યું કે સાહેબ, અમને યાદ છે કે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે 3 દિવસ પછી હું ઉઠીશ. એ માટે 3 દિવસ સુધી કબરનો જાપ્તો રાખવાની આજ્ઞા કર, રખ્યાને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય. એ લોકોને એમ કહે કે મોઈલામાંથી તે ઉઠ્યો છે અને છેલ્લી ભૂલ પહેલીના કરતાં મોટી થશે. ત્યારે પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ ને તમારાથી બને તેવો તેનો જાપ્તો રખાવો. પછી તેઓ ગયા ને પથ્થર પર મહોર કરીને તેઓએ કબર પર જાપ્તો રાખ્યો અને ચોકીદારો તેમની સાથે હતા.